રામલલ્લાની રામનગરીમાં આજે રામનવમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે, ફૂલોથી શણગારવામાં આવ્યું છે, તો લાઇટિંગથી પણ ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં એટલે કે લાખોની કહી શકાય કે લાખોની સંખ્યામાં ભક્તો મોડી રાત્રિથી જ અયોધ્યા ખાતે પહોંચ્યા હતા અને તેમાં પણ આજે ખાસ આજનો દિવસ છે કેમ કે રામનવમી એટલે કે રામલલ્લાનો આજે જન્મદિવસ છે અને તેમાં પણ રામલલ્લાને આજે સૂર્યતિલક કરવામાં આવ્યું। આ સૂર્યતિલકની જો વાત કરીએ તો રામલલ્લાએ 500 વર્ષનો વનવાસ ભોગવ્યો અને ત્યારે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો અને ત્યારથી જ આજના દિવસે એટલે કે આજનો દિવસ જે છે રામલલ્લાના જન્મદિવસે સૂર્યતિલક કરવામાં આવ્યું। સૂર્યતિલકની ખાસિયત એ છે કે દર રામનવમીના દિવસે બપોરે સૂર્યની કિરણો જે છે તે રામલલ્લાની મૂર્તિ ઉપર પડશે અને જેના કારણે રામલલ્લાની મૂર્તિ દિવ્ય સ્વરૂપ દેખાશે। વૈજ્ઞાનિકો દ્વારા રામનવમીના દિવસે અચૂક રીતથી સૂર્યના કિરણો રામલલ્લાની મૂર્તિની ઉપર પડશે જેથી મૂર્તિ દિવ્ય દેખાશે અને મંદિરના ગર્ભગૃહમાં પણ તેનો દિવ્ય પ્રકાશ જોઈ શકાશે અને તેને જ લઈને આજે તમામ જે ભક્તો છે રામ ભક્તો છે મોટી સંખ્યામાં રામનગરી એટલે કે અયોધ્યા ખાતે પહોંચ્યા છે।